અમદાવાદમાં બાળ તસ્કરી રેકેટની તપાસમાં થયો છે સૌથી મોટો ખુલાસો। બાળ તસ્કરીનું નેટવર્ક હૈદરાબાદના નાગરા સુધી ફેલાયેલું હોવાનું કહેવાયું છે। ગોવિંદ બાદ પ્રભુ નામના વધુ એક આરોપીના નામનો ખુલાસો થયો છે। ગોવિંદ અને પ્રભુ નામના બંને આરોપીઓ મૂળ બનાસકાંઠાના વતની છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બનાસકાંઠામાં તપાસ હાથ ધરાઈ છે। ગોવિંદ અને પ્રભુએ હિંમતનગરના યુનુસને બાળક આપ્યું હતું। યુનુસે 3.60 લાખમાં વંદના પંચાલ અને રોશનને વેચ્યું હતું। વંદના અને રોશનને 4 લાખમાં હૈદરાબાદના નાગરાજને વેચવાના હતા આ બાળક। ગોવિંદભાઈ મુંબાભાઈ જોમાર અને એક પ્રભુભાઈ દેવડા આ બે આરોપીઓની સંડોવણી ધ્યાન પર આવેલ છે, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમારી ટીમો કાર્યરત છે। જે બંને આરોપીઓ ગોવિંદભાઈ અને પ્રભુભાઈ આ બંને બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકા વિસ્તારના રહેવાસી છે। આ ઉપરાંત હૈદરાબાદના એક નાગરાજ ને જે બાળક આપવાનું હતું એવી પણ હકીકત ધ્યાન પર આવેલ છે, જેને પણ સત્વરે ઝડપી લેવા અમારી ટીમ કાર્યરત છે।